કેમ છો ગાઈસ? મારા નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. તો હમણાં બ્લોગ બનાવી ના બનાવીને એવું બધું આપણે હોય તો આજ ટાઈમ મળે પાછું બનાવ્યો બ્લોગ બરાબર. કારણ કે હમણાં તેમાં જાગી બીમાર રહે, દવાખાને લઈ જઈએ ને લાવીને એટલે શું બ્લોગ નહીં બનાવતા. કેમ છો ગાઈસ? મારા નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. તો ઘણા દાડે બ્લોગ બનાવીએ, ટાઈમ મળતો નહીં, બરાબર ટાઈમ મળે એટલે બનાવીએ છીએ. તો આજે એક નાનકડો બ્લોગ બનાવો તો લોકો બન્યા રહેજો. જાગી અમારે વધવાની તૈયારીઓ કરે. શું બનાવવાનું? એ શું આમ જોઈને બોલ ને પણ આ બાજુ પૌવા પૌવા કે ના કહેવાય? પૌવા કહેવાય. તે અમે ગુજરાતી જ છીએ, કોઈ મદ્રાસી નહીં. આ બાજુ જોઈને બોલ. તમે ગુજરાતી હો, તમે મદ્રાસી નહીં કોઈ. એનું કહેવાય પૌવા. આમ જોઈને બોલ. શું કહેવાય? શું કહેવાય? પૌવા નહીં, પૌવા પૌવા. અરે પૌવા કહેવાય. તો ગાઈસ સીધી બટાકા પૌવા બનાવવા આજે અમે જોઈ, આપણે તમને બતાવીએ, અમે જોઈએ હવે બનાવી ઘડી પર આ તમને બતાવીએ અમારા દેશી બટાકા પૌવા ક્યાં હોય. આમાં મસ્તીપુર આવ્યો લાગે સાયકલ લઈને. એટલે એ નહીં, એટલે કઈ રીતે ટાઈટ કરી? ના અરે કરતો તો ટાઈટ, સાયકલ નહીં. આ ટાયર ચોટાડી દીધું છો પેલી ને, ટાયર ચોટી ગયું હમુરદું. ચોટાવા નતું યાર, તે બધું કર્યું નાટક તે. અરે આ બાજુ ચોટી ગયું ટાયર. જો આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ ને જો આટલે જો ટાયર ચોટી ગયું દેખાય. પણ એવું તો હું કર્યું પણ. તો જાગી બટાકા સમારો. હા બટાકા કાપી દે, પૌવા બનાવીને બતાવીએ તમને. ગાઈસ વિધિ આવી ગઈ છે. અમારી જાગી અમારે પૌવાનો વઘાર કર્યો. હા હવે લાલ ગુમ થઈ ગયો હતો. મસ્ત બનાવે કઈ વઘાર થઈ જાય ખાલી પૌવા નાખી દેવાનો. હા તો અચ કચરા હોય તો હા લાગે બટાકા, ના લાગે. ના લાગે અચ કચરા. પરસ્યો થઈ ગયું તો કાચું ખાવાનું. હે તેલમાં ચડી જાય, તેલમાં તળી જાય એમ કે. કઈ સાહેબ બાજુ પૌવા કોનું કર્યું? પલાળે બાફે તો પૌવા પલાળી દીધા. હા તો અંદર નાખી એટલે વઘાર થઈ જાય એટલે તૈયાર. પછી ચાન પૌવા ને ઓહો આવું પડી ગયું. પૌવા ના બને અને ચોખા ના બને. શાના? બંટી ના. તો બંટી એનું બને. અલા જુવાર ના બને, ગોડી ડોગર ના. ડોગર એ ચોખા કહેવાય. તાર મમ્મી કે આદેશ તાર મમ્મી કીધું કે પૌવા ના બને કે ચોખા ના. મેં ચોખા ના બને કે બંટી ના. પછી કે બંટી ને કે જુવાર ના બને. જુવાર ના નહીં, ડોગર ના બને. શાક નહીં લે. એ ધરીને આવ્યો બોલ. અરે પડકો ખાઈને આવ્યો લાગે. તારી પૌવા બનાવી દે. આ ચાયણીમાં રખાય. હું આલુ ઉભી રહેતા 1 મિનિટ લે. ચોરસી તો પડી હવે વાવી એટલે સાફ કરજો. ઊંધો ચોક એટલું કર્યું હોય તો ઓણસી. શું વિચારે? એ રગા શું વિચારે? શું બોલે? ફરતી બોલજે. થઈ ગયા? હા થઈ જાય કહેવાય.
અડધા પડધા નાખી નહીં ને અંદર પછી રેપઝેપ થઈ ગયા ગાઈસ. તમારે વરસાદ આવતો હોય તો કોમેન્ટ કરજો. તમે ચોથી વિડીયો જોવો છો અને વરસાદ આવ્યો કે નહીં આવ્યો ખાલી કોમેન્ટ કરજો ને. આજ તો જોવું કે તમે કયા કયા ગમતી વિડીયો જોવો અમારો આજ કોમેન્ટ કરો. કયા ગમતી વિડીયો જોવો અમારો કોમેન્ટ કરજો. ખબર પડે કે અમારા વિડીયો કોણ કોણ જોવાનું ચોથી જોવો. અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ કોમેન્ટ કરજો. તું લાકડી લઈને જમા આવ્યો? હા હા ઊંઝા. તો ગાઈસ પૌવા બની જાય પછી ચા બની જાય એટલે ખા બેહીએ એટલે તમને મળીએ. શી ખબર. તો ગાઈસ પૌવા બની ગયા, ચા બની ગઈ. આ બાદ આદેશ બેસી ગયો વગર કપડામાં. વિધિ બેસી વિધિ ખાવા માંડી. મસ્ત બધાના પૌવા બની ગયા ગાઈસ. જુઓ ક્યાં બન્યા વિધિ? હું મોઢે બોલ. મસ્ત બન્યા. આદેશ ક્યાં બન્યા? ખાધા નહીં. તો ગાઈસ આપણે બી ખાઈ લઈએ મસ્ત મજાના પૌવા. અને તો રિમોટે નાખી પૌવા જો માણસ થઈ ગયા. શું સર? તો ગાઈસ આપણે બી ખાઈ લઈએ અને ખાઈને તમને મળીએ. ગાઈસ બધા ખાઈ લીધું. ખાઈ બી નવામાં જાગી કચરા બધું કરો. આદેશ અત્યારે જો નહીં અત્યારે રાતે ના આવ્યો. આજે ચલી કરી ના આવ્યો દાડામાં 3 વખત ના આવ્યો. ગાઈસ એમ આદેશ દાડામાં 3 વખત ના આવ્યા. તો કચરા બધું થઈ જાય એટલે ઊંઘી જઈએ બરાબર. અને આ તો અમારો નાનકડો બ્લોગ હતો આજનો. તો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. શું કહેવા દઈશ. અને અમારા ચેનલ પર નવા તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ.